વાગરા દહેજના શક્તિનગરમાં રસ્તા પર પાણીની પાઇપ હટાવવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સામસામે ફરિયાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી. વાગરા તાલુકાના દહેજ ગામે આવેલા શક્તિનગર સોસાયટીના વાડી ફળિયામાં ગત 7 માર્ચ 2026ના રોજ સામાન્ય ગણી શકાય તેવી પાણીની પાઇપ હટાવવા જેવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બંને પક્ષો દ્વારા દહેજ પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે. ફરિયાદી જયંતિભાઈ દલપતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ 7 માર્ચના રોજ સાંજે 6:50 વાગ્યે તેમની પત્ની લક્ષ્મીબેન ઘરની નીચે કપડાં ધોઈ રહ્યા હતા. તે સમયે પાડોશમાં રહેતા સતીશભાઈ બકુરભાઈ પટેલ પોતાની એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતા હતા અને રસ્તામાં રહેલી પાણીની પાઇપ હટાવવા બાબતે બોલાચાલી કરી હતી. આ વિવાદ વધતા સતીશભાઈએ ઉશ્કેરાઈને લક્ષ્મીબેનને ગાલ પર તમાચો મારી દીધો હતો. ત્યારબાદ સતીશભાઈ તેમની પત્ની હિનાબેન અને શીતલબેન સાથે પરત આવ્યા હતા અને જયંતિભાઈ તથા લક્ષ્મીબેનને ઢીંગાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં સતીશભાઈએ લાકડી વડે હુમલો કરતા જયંતિભાઈને ડાબા હાથની ટચલી આંગળી પર અને પગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે સતીશભાઈ બકુરભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ જ્યારે પોતાની એક્ટિવા લઈને નીકળ્યા ત્યારે લક્ષ્મીબેન અને તેમનો દીકરો દેવેન્દ્ર રસ્તા પર આડી પાઇપ રાખી કપડાં અને ગાડી ધોતા હતા. સતીશભાઈએ પાઇપ હટાવવાનું કહેતા દેવેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને લક્ષ્મીબેને સતીશભાઈના બરડા પર તમાચો માર્યો હતો. આ ઝઘડામાં જયંતિભાઈએ દુકાનમાંથી આવી સતીશભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને લાકડાના સપાટા વડે હુમલો કર્યો હતો, જેના કારણે સતીશભાઈને જમણા હાથની આંગળી અને ડાબા હાથની કોણીએ ઈજા થઈ હતી. સતીશભાઈએ પોતાની ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે બંને પક્ષો વચ્ચે અગાઉ સમાધાનના પ્રયાસો ચાલતા હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો. દહેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 351(2) અને 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગોપાલસિંહ વજેસિંહ વણજારા કરી રહ્યા છે.